જય ભોળાનાથ. પાટણના આપણે આવ્યા છીએ સંત ખેતા બાપાની સંસ્થાનમાં. વિથોણ ગામ જે નખત્રાણાથી ને 12-13 કિલોમીટર થાય. તો રહેવાની જમવાની બહુ મસ્ત સુવિધા છે. ને જોઈએ મંદિર હાલો તમને દેખાડું. બાકી મંદિર બનાવ્યું છે જોરદાર. અંદર એન્ટ્રી કરી છે. આ છે બાલવાટિકા. અને આમ તમે જોવો બાકી બહુ જોરદાર છે ખેતા બાપાની જગ્યા. આમ જોવો બધી મૂર્તિ મહાદેવ. હા નજારો જ અલગ છે હો ભાઈ એનો. આમ જો બાકી જગ્યા બનાવી છે જોરદાર. કોઈ આ બાજુ આવે અને ગાડી લઈને આવ્યા હોય જાટા યાત્રાળુ તો અહીંનો કોન્ટેક કરવો. વિથોણનો બહુ મસ્ત જગ્યા છે. ખેતા બાપા સંસ્થાન વિથોણ ગામ. આમ જુઓ હા તમે આમ બગીચા અને આમ જુઓ ઘોડા બોડા. ભાઈ આ બધા ઋષિ મુનિ વાલ્મીકી ઋષિ આમ જો મસ્ત બનાવેલું છે. અને હાલો ઓલી બાજુ તમને દેખાડું. બહુ જોરદાર મંદિર છે. મૂર્તિ આ બિલ્ડિંગ ને આડી આવી ગઈ. મુરલીવાળા રે કનુડા મુરલીવાળા. મૂર્તિ અહીંયા હનુમાન દાદાની છે બહુ જોરદાર. આ તમે જોવો નકરી મૂર્તિઓ ભગવાનનું હાથી બાથી નામ જોવો. તો આપણે આવી ગયા અટાણના ગણપતિ બાપા પાસે. જય ગણપતિ બાપા. જય સંત શ્રી ખેતા બાપાનું. આ જો ખેતા બાપાનું મંદિર છે જોરદાર. અને બારે ભગવાનનું નામ ભાઈ જોયા જ રાખો ને તમે. ફોટા પાડે રાખો. બહુ જોરદાર જગ્યા છે. આ મેન મંદિર છે ખેતા બાપાનું. અને હનુમાન દાદાની મૂર્તિ તમે જો મગજ કામ ન કરે એવડી મૂર્તિ છે. આ જો ફુવારા બુવારા નહીં ભાઈ. હાલો આમ તમે અહીંયા ખરેખર આમ મૂર્તિઓ જોવો ને એટલે મગજ કામ નહીં કરે. જો અહીંયા મસ્ત સબરીબાઈ ભગવાન શ્રી રામને બોર ખવડાવ્યા હતા એવું સુંદર દૃશ્ય છે. આવા બહુ ઝાઝા દૃશ્ય છે આજે બધાય દેખાડી જોતા રહ્યો. હાલો હવે આ બાજુ જો વિષ્ણુ ભગવાન હુતા છે નાગની સૈયા ઉપર. ને લક્ષ્મીજી પગ દાબે છે. બહુ જ સુંદર. આ તમે આમ જોવો અને આ મગજ કામ ન કરે એવું બહુ મસ્ત બનાવ્યું છે. હાલો કૃષ્ણ ભગવાન રથ હાકે એ દેખાડું. જો અહીંયા કૃષ્ણ ભગવાનનો રથ છે. અને બહુ ખેતા બાપાની જગ્યામાં ફરવા લાયક બહુ મસ્ત જગ્યા છે. એટલે આ તમને વિડીયોમાં દેખાડું પણ રિયલમાં અહીંયા આવો એટલે વાત જવા દે એવી જગ્યા છે. કાં લાલભા? હાલો હવે હનુમાન દાદાની મૂર્તિ દેખાડું અહીંથી તમને. બાકી હનુમાનજીની મૂર્તિ તમે 2 કિલોમીટર આગળ હોય ત્યાંથી દેખાય. આ હનુમાનજીની મૂર્તિ બાકી જોરદાર મૂર્તિ છો. જોયે જ રાખો. હા લાલભા બહુ મસ્ત ફરવાની જગ્યા છે. આજે વિડીયોમાં તમને બધું દેખાડીએ. આ મંદિર છે મહાદેવ ને ભાઈ અહીંયા ભોળાનાથનું મંદિર છે. આમ જુઓ તમે જુઓ. વિડીયોમાં આપણે જેટલું લઈ ગઈએ એટલું લઈ. આમ જુઓ વાહ. સંત તુલસીદાસ અને રામ ને લક્ષ્મણ ને બેઠા છે. બહુ મસ્ત મૂર્તિ ને આકૃતિ છે. અહીંયા જો શંકર દાદા તાંડવ કરે છે એવી મસ્ત મૂર્તિ. હર મહાદેવ. અહીંયા આપણે પાછળ મહાદેવનું જોરદાર મંદિર છે. ખેતેશ્વર મહાદેવ જોઈ શકો છો. ને સામે દાદા વિષ પીવે છે. ચાલો એ બાજુ જઈ. જો આ મૂર્તિમાં દર્શાવવામાં આવ્યું છે કે જ્યારે સમુદ્ર મંથન કર્યું અને ઝેર નીકળ્યું હતું ત્યારે મહાદેવે એના કંઠમાં ઝેર લઈ લીધું હતું. એટલે એ મસ્ત દ્રશ્ય છે. હાલો હજી આ બાજુ આમ તમે આ આખો દીવ્યા જાય ને તોય ખૂટે એમ નથી. જય ભોળાનાથ. જોઈ લ્યો બાપા ગરુડ ઉપર બેઠા છે ભાઈ. જય ભોળાનાથ. જય હનુમાનજી મહારાજ. અહીંયા ચૈતન્ય મહાપ્રભુજી રામધૂન ગાય છે.
જો અહીંયા ગાંધીજીના 3 વાંદરા અને ગાંધીજી એટલે ખોટું બોલવું નહીં, ખોટું જોવું નહીં, ખોટું સાંભળવું નહીં. ગાંધીજીના 3 વાંદરા દર્શાવેલ છે. જો અહીંયા માતા સરસ્વતી છે, આ બાજુ માતા લક્ષ્મીજી છે. જો આ લક્ષ્મીજી છે. પછી અહીંયા મીરાબાઈ હાથમાં કિતાર લઈને ભજન ગાતો એવો પોઝ. અને અહીંયા છે આપણા ભારત માતા. આ મંદિરમાં તમે આખો દી ફરો ને તોય ઘટે એવું છે. જો આ ભારત માતા. ભારત માતા કી જય. સરસ્વતી માતાજી કી જય. જય હો લક્ષ્મી માં. જય હો મીરાબાઈ. અહીંયા શ્રી ગુરુ દત્તાત્રેય નમઃ. જો અહીંયા જલારામ બાપા. જય જલારામ બાપા. અહીંયા મસ્ત બાલ મુકુંદ વિભાગ છે. અહીંયા વાલજી વાલદાસજી મહારાજ. અહીંયા ગુરુ દત્તાત્રેયનું બાકી જોરદાર છે હો ભાઈ. તમે આમ કેટલી મૂર્તિઓ આમાં દેખાડું. હવે જ રાખો. અહીંયા રહેવાની જમવાની બહુ સારી સુવિધાઓ છે. હાલો હવે આપણે થોડીક ઓલી બાજુ જઈએ, ત્યાં શું છે એ જોઈએ આપણે. જય ભોળેનાથ. અરે બહુ મસ્ત ફરવાની જગ્યા છે. ગેંડો બેંડો. તમે 2-3 કલાક ફરો ને તો એ જગ્યા ઓછી પડે એવું ફરવાનું છે. અને સાથે સાથે અહીંયા કોન્ટેક કરવો તો એ જમવાનું મળી જાય અને રહેવાની બહુ સારી સુવિધા છે. તો કોઈ યાત્રાળુ આ બાજુ આવે તો રહેવા જમવાની સુવિધા અહીંયા થઈ જાય છે. જય ભોળેનાથ. જો ભાઈ આપણી પાછળ રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમા છે, જોઈ શકો છો. અરે ભાઈ અહીંયા તો કમસે કમ તમારે નિરાયતે ફરવું હોય તો 2-3 કલાક લાગે. અને હું બધાય ભગવાનનું અહીંયા દર્શાવેલું વર્તન હાઈ ક્લાસ એકદમ. મૂર્તિઓ આ તમે જુઓ. અહીંયા જુઓ આપણે આખું જલમ મોક્ષ શ્રી વલજી વિશ્રામ ગટપણ આ તમે જુઓ. આમાં બધું જ દર્શાવેલામાં આવે છે. બાળકનો જન્મ થાય પછી બાળપણ, પછી કેળવણી, લગ્ન, ઓઠોપર્જન, પરિવાર વૃદ્ધિ, ગટપણ અને મોક્ષ. એટલે આ ટૂંકમાં આખી જીવનથી મરણ સુધીનું બધું આમાં આવી ગયું. જો અહીંયા હરિશ્ચંદ્ર, તારામતી, રોહિદાસ સત્યના કારણે ત્રણેય વેચાણા એવું આખું દર્શાવેલું છે અહીં. જો હાલો હવે આ બાજુ જઈએ આપણે આગળ. અહીંયા સાહેબ તમે ફેરે જ રાખો ને એવી મજા આવે. તો ભાઈ અહીંયા યમના દ્વારેથી પતિનો જીવ પરત લાવતી સતી સાવિત્રી આ આખું દેખાડવામાં આવે છે. આ સતી સાવિત્રી છે, આ એમના પતિ છે. અને અહીંયા યમરાજ છે, એની પાસેથી જીવ લાવ્યા હતા એ આખી કહાની દર્શાવવામાં આવી છે. તો અહીંયા ગોરા કુંભારને દર્શાવવામાં આવેલા છે જે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલાની ધૂનમાં ખોવાણા છે. જો આ તમે જો આપણે 1-1.5 કલાક છે ફરીએ છીએ, હજી આ જોવાનું પૂરું થતું નથી. હવે આપણે હનુમાન દાદા બાજુ જઈએ. શું કેવું લાલ? જો સામે હનુમાનજીની જોરદાર મૂર્તિ છે. હાલો એ બાજુ જઈ. આ બાજુ તો બધું આપણે મોબાઈલ દ્વારા વિડીયો શૂટિંગ કરી લીધું છે. હવે હનુમાનજી બાજુ જઈ. તો તમે કચ્છમાં આવો તો અહીંયા આવજો. જોવાલાયક બહુ સારી જગ્યા છે અને જમવાની સુવિધા છે. અને રોકાવું હોય રાત્રિ તો રહેવાની પણ સારી સુવિધા છે. હલો હવે
આ બધું તો આપણે વિડીયો શૂટિંગમાં લઈ લીધું. જય હો ગરુડદેવ, જય ભોળેનાથ. આ તમે જુઓ, તમે યાર ખરેખર 3-4 કલાક તો ખરેખર અહીં માણસો આવે ને 3-4 કલાક વહી જાય. બહુ જોરદાર જગ્યા છે. ફરી અર્જુનને સારથી બન્યા કૃષ્ણ ભગવાન. જો આ ખેતા બાપાનું મંદિર. હવે જઈએ આપણે હનુમાનજી બાજુ. તો આપણે બધી મૂર્તિ લીધી, હવે ખાસ મૂર્તિ હનુમાનજીની લેવાની છે. હાલો હનુમાનજીની મૂર્તિ દેખાડું તમને. જય હો બજરંગબલી. બોલો બોલો. કેટલામાં આવી કોને દીધી? આખું ફરાઈ ગયું આપણે. કેમ લાલભાઈ, મજા આવી ને? મજા આવી. રહેવાની, જમવાની, ફરવાની અહીંયા 4-5 કલાક તમારે હમણાં ફરો તોય ટાઈમ ગયો. તો ફ્રેન્ડ, આ તમને ખેતા બાપાની આખી જગ્યા દેખાડી દીધી અને ખરેખર ફરવાની અમને મજા આવી ગઈ છે. આશા કરું કે તમને વિડીયો જોવાની મજા આવશે. તો હાલો હવે આપણે રજા લેશું અને વિડીયો જોઈજો. જો તમને પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો બધાને હર હર મહાદેવ, જય ભોળેનાથ. ખેતા બાપા. શિવાજી મહારાજ. તો ફ્રેન્ડ, આપણે વિથોણની મુલાકાત લીધી છે ઘણા સમય પછી. આશા કરું છું કે તમે વિથોણ આવો તો આવવાનું ભૂલતા નહીં. જય રામેશ્વર મહાદેવ, હર હર મહાદેવ. ચાલો હવે મળશું નવા બ્લોગમાં. આશા કરું તમને વિડીયો પસંદ આવશે. જય ભોળેનાથ.